જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 ઇકોનોમિક્સ ની અંદર આપણે ગયા લેક્ચરમાં એક નવો ટોપિક શીખ્યા હતા જેનું નામ હતું માથાદીઠ આવક વિશે. શેનો ખ્યાલ આપણે શીખ્યા હતા? માથાદીઠ આવક. દરેક વિદ્યાર્થીને ટૂંક નોંધ ઘરે હોમવર્કમાં લખવા માટે પણ આપી હતી. તો દરેક વિદ્યાર્થીએ એ ટૂંક નોંધ વ્યવસ્થિત અને સારા અક્ષરે એ ટૂંક નોંધ માથાદીઠ આવકની નોટબુકમાં લખી પણ હશે. ક્લિયર? આજે આપણે એનાથી આગળ એક બીજી ટૂંક નોંધ વિશેનો અભ્યાસ કરવાનો છે. ટૂંક નોંધ જેનું નામ છે કાચી ગૃહ પેદાશ. શું નામ છે? કાચી ગૃહ પેદાશ. ચોપડીની અંદર ગોતતા નહીં અત્યારે, હમણાં હું સમજાવું પછી તમને મળશે ટૂંક નોંધ. ત્યાં સુધી તમને ચોપડીમાં ટૂંક નોંધ મળશે નહીં, કારણ કે એનું ચોપડીમાં બીજું નામ લખેલું, બોર્ડ ઉપર મેં બીજું નામ લખ્યું છે. પહેલા તો આજે કાચી ગૃહ પેદાશ છે અને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો કાચી ગૃહ પેદાશને ઇંગ્લિશમાં જીડીપી. જીડીપી એટલે, હવે નામ ગોતો તમે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, આવું લખેલું હશે જો ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં લખ્યું હશે કુલ આંતરિક પેદાશ. શું લખ્યું હશે ગુજરાતીમાં? કુલ આંતરિક પેદાશ. ઇંગ્લિશમાં જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, અને એનું એક બીજું નામ પણ છે જે મેં બોર્ડ ઉપર લખ્યું છે, કાચી ગૃહ પેદાશ. એને કાચી આંતરિક પેદાશ પણ કહેવાય, કુલ આંતરિક પેદાશ પણ કહેવાય, અને કુલ ઘરેલું ઉત્પાદન પણ કહેવાય છે. આના ઘણા બધા ટૂંક નોંધના નામ છે. એટલે પરીક્ષામાં તમને કોઈ પણ પૂછાશે નામ તો આના વિશે તમારે લખવાનું થશે. બોર્ડ ઉપર હમણાં હું તમને સમજાવું છું. ચલો, પહેલા આપણે રૂપરેખા જોઈએ. તો રૂપરેખાની અંદર સૌપ્રથમ પહેલા આપણે એને પ્રસ્તાવના જોઈશું. ચલો, એની અંદર પહેલું વાક્ય જે મેં કીધું એ જ પ્રમાણે જીડીપી. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે કે કાચી ગૃહ પેદાશને કુલ આંતરિક પેદાશ કે કુલ ઘરેલું ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. દેશની અંદર જ વસ્તુનું ઉત્પાદન થાય એટલે આંતરિક પેદાશ, ડોમેસ્ટિક પ્રોડક્ટ, દેશની અંદર જ વસ્તુનું શું થતું હોય? ઉત્પાદન. તો એને શું કહેવાય? કાચી ગૃહ પેદાશ, કુલ આંતરિક પેદાશ, કુલ ઘરેલું ઉત્પાદન પણ કહેવાય છે. ક્લિયર છે? આગળ કીધું છે દેશના લોકોની, બીજું વાક્ય કે દેશના લોકોની કુલ આવક એ કુલ રાષ્ટ્રીય આવક છે. દેશના લોકોની કુલ આવક એ શું છે? કુલ રાષ્ટ્રીય આવક. મેં તમને પ્રશ્ન શીખવાડી દીધો ને, રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો દેશની અંદર જેટલા નાગરિક રહે છે એ દરેક નાગરિકની તમે આવક ગણો એટલે એ કુલ આવક દેશ માટે શું બને છે? કુલ રાષ્ટ્રીય આવક બને છે. આમ જોતા
રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશનો ખ્યાલ થોડા અંશે કેવો લાગે છે? સરખો લાગે છે. આમ જોવા જાવ તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ બંને કેવા છે? સરખા છે. પણ મેં તમને બંનેની ટૂંક નોંધ શીખવાડેલી છે પહેલા લેક્ચરની અંદર કે બંને એકબીજાથી કેવા છે? અલગ છે. કેવી રીતે અલગ પડે છે? તો એની અંદર આપણને કીધું છે કે જો તેમાંથી શેમાંથી? રાષ્ટ્રીય પેદાશમાંથી સરકારના હસ્તક્ષેપ વગર પરોક્ષ કરવેરા, જે સરકાર ટેક્સ વસૂલ કરે છે, ટેક્સ, ગ્રાન્ટ, સબસિડી, ઘસારા ફંડ, કઈ વસ્તુ લખી છે? પરોક્ષ કરવેરા, ગ્રાન્ટ, સબસિડી અને ઘસારા ફંડ ને ધ્યાનમાં લેવામાં ન આવે, ઘસારા ફંડને ધ્યાનમાં લેવામાં ન આવે તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ બંને કેવા છે? સરખા છે. એટલે એક જ થઈ જાય છે કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ બંને આપણને જોવા મળે છે અથવા તો બંને એક જ લાગે છે. કઈ વસ્તુ દૂર કરવાની કીધી? પરોક્ષ કરવેરા, ગ્રાન્ટ, સબસિડી અને ઘસારા ફંડને તમે દૂર કરી નાખો એટલે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ બંને શું બની જાય છે? એક જ બની જાય છે. એટલે ટૂંકમાં તમારે કેવું હોય તો કે રાષ્ટ્રીય પેદાશ બરાબર વર્ષ દરમિયાન ઉત્પાદિત વસ્તુ કે સેવાનું મૂલ્ય. એટલે અહીંયા આપણે લખાશે અંતિમ ઉત્પાદિત વસ્તુ કે સેવાનું મૂલ્ય is equal to ઉત્પાદનના સાધનોમાંથી પ્રાપ્ત થતી આવક. જમીનને ભાડું મળશે, મૂડીને વ્યાજ મળશે, શ્રમિકને વેતન મળશે અને નિયોજકને નફો મળશે. એ બંને શું બને છે? રાષ્ટ્રીય આવક. આ માહિતી તમને અહીંયા પેરેગ્રાફમાં સમજાવેલી છે કે અંતિમ ઉત્પાદિત વસ્તુ કે સેવાનું મૂલ્ય એટલે રાષ્ટ્રીય પેદાશ, પણ રાષ્ટ્રીય પેદાશમાંથી ગ્રાન્ટ, સબસિડી, ઘસારા ફંડ વગેરેને ધ્યાનમાં ન લો તો રાષ્ટ્રીય આવક બરાબર શું બની જાય છે? રાષ્ટ્રીય પેદાશ બની જાય છે. ક્લિયર છે? તો આ એની આપણે શું સમજ્યા? પ્રસ્તાવના સમજ્યા. શું માહિતી મેળવી આપણે? એની પ્રસ્તાવના વિશેની માહિતી મેળવી કે કુલ આંતરિક પેદાશ એટલે શું, ટૂંકમાં એનો ખ્યાલ મેળવ્યો. હવે આગળ
એનો અર્થ આવશે. કે હવે કુલ આંતરિક પેદાશ, કુલ ઘરેલું ઉત્પાદન કે કાચી ગૃહ પેદાશ કોને કહેવાય છે? તો કે વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના, બંને આવી ગયું અહીંયા કે દેશના અને વિદેશના, પણ શું વાંચો આગળ ચોપડીમાં રકમ લખેલી છે, ઉત્પાદનના સાધનો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી અથવા તો ઉત્પન્ન કરવામાં આવતી તમામ ચીજ વસ્તુ કે સેવાનું બજાર મૂલ્ય એટલે જીડીપી એટલે કુલ આંતરિક પેદાશ. કે વર્ષ દરમિયાન અહીંયા શું વાત કરી? દેશની હદમાં એટલે દેશની સરહદની અંદર. પણ ઉત્પાદનના સાધનો કોના? તો કે આપણા દેશના અને વિદેશમાંથી જે ઉત્પાદનના સાધનો આવ્યા હોય એ સાધનો દ્વારા જે પણ તમે વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન કરો છો અને એ વસ્તુ કે સેવાનું બજાર મૂલ્ય એટલે શું? કુલ આંતરિક પેદાશ. ક્લિયર છે? આગળ જોઈએ, એક વાક્ય છે કે જીડીપી માં એટલે કે કુલ આંતરિક પેદાશમાં દેશમાં જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તે ધ્યાનમાં લેવાય છે. કે જીડીપી કુલ આંતરિક પેદાશમાં દેશની અંદર તમે જે વસ્તુનું ઉત્પાદન કરો ને એ જ વસ્તુ ધ્યાનમાં લેવાય છે. એવું એક વાક્ય લખેલું છે. એટલે કે કુલ આંતરિક પેદાશમાં દેશમાં જે ઉત્પાદન કરવામાં આવે છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે દેશના નાગરિકો નાગરિકોએ વિદેશમાંથી મેળવેલ આવક ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ વાક્ય ખાસ યાદ રાખજો કે જીડીપી દેશની અંદર જે વસ્તુનું ઉત્પાદન થાય ધ્યાનમાં લેવાય છે, પણ દેશના નાગરિકોએ ક્યાંથી? તો કે વિદેશમાંથી. હું ભારત દેશનો નાગરિક છું, મેં વિદેશના શેર બજારમાં રોકાણ કર્યું અને ત્યાંથી જે આવક મેં મેળવી એ આવક ધ્યાનમાં લેવામાં આવતી નથી. માટે જીડીપી નો ખ્યાલ
સાચી રાષ્ટ્રીય આવક મેળવી શકાતી નથી, એટલે કે કુલ આંતરિક પેદાશ દ્વારા તમારે દેશની સાચી રાષ્ટ્રીય આવક મેળવવી હોય તો એ આપણે મેળવી શકતા નથી. શા માટે નથી મેળવી શકતા? તો એનું રીઝન આપી દીધું કે ભારત દેશનો નાગરિક વિદેશમાંથી કોઈ આવક મેળવે છે તો એનો સમાવેશ તમે કુલ આંતરિક પેદાશમાં કરતા નથી. માટે જીડીપી નો ખ્યાલ દ્વારા સાચી રાષ્ટ્રીય આવક આપણે મેળવી શકાતા નથી. કે દેશની અંદર કુલ સાચી રાષ્ટ્રીય આવક કેટલી છે મળે ને, કારણ કે વિદેશમાંથી આવતી જે આવક છે તમે એને ગણતા નથી. ક્લિયર છે? આગળ એની ગણતરી તો અહીંયા લખાશે જીડીપી ની ગણતરી બે રીતે કરી શકાય. જીડીપી ની ગણતરી કેટલી રીતે કરી શકાય? બે રીતે. પહેલું, GDP is equal to C plus I plus A plus X minus M. આ એનું સૂત્ર છે. પહેલું શું લખ્યું? GDP બરાબર C plus I plus A plus X minus M. ત્રણે ત્રણની અંદર જોઈએ. C બરાબર વપરાશી વસ્તુનું મૂલ્ય, કે દેશની અંદર જે વસ્તુનો વપરાશ થાય છે તો એ વપરાશી વસ્તુનું મૂલ્ય શું છે? I બરાબર આવકનું મૂલ્ય શું છે? કે જે આવક આવે છે, આવક પ્રાપ્ત થાય છે એનું મૂલ્ય શું છે? A બરાબર દેશની અંદર જે સરકારી સેવા છે એ સેવાનું મૂલ્ય શું છે? અને X એટલે આયાત અને M એટલે નિકાસ, એટલે X બરાબર આયાતનું મૂલ્ય અને M બરાબર X બરાબર નિકાસ કરવાની એટલે નિકાસનું મૂલ્ય અને M બરાબર વસ્તુ જે આયાત કરો છો એ આયાતનું મૂલ્ય શું છે એ જાણો. એટલે આ બધાનું ટોટલ કરો અને નિકાસમાંથી આયાત છે એને માઈનસ કરીને એનું ટોટલ આ ત્રણ સાથે કરો એટલે તમને શું મળશે? કુલ આંતરિક પેદાશ મળશે, કાચી ગૃહ પેદાશ મળશે. કે દેશની અંદર કુલ કેટલી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. ક્લિયર છે? આ પહેલી ગણતરી કોની શીખ્યા આપણે? જીડીપી, કુલ આંતરિક પેદાશની. આગળ વધી હજી બીજી ગણતરી છે, એની અંદર પણ આવું એક સૂત્ર છે નાનું એવું કે જીડીપી બરાબર જીએનપી. બીજી ગણતરી જીડીપી બરાબર જીએનપી માઈનસ વિદેશમાંથી મળતી આવક અથવા તો વિદેશમાંથી પ્રાપ્ત થતી આવક. જીએનપી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય પેદાશ. એમાંથી તમે વિદેશમાંથી મળતી આવક જે છે એ બાદ કરો. શા માટે? કારણ કે અહીંયા જો જીએનપી ની ગણતરી વખતે આપણે વિદેશમાંથી જે સાધનો દ્વારા આવક પ્રાપ્ત થાય છે ધ્યાનમાં લેતા નથી. એટલે જીએનપી ની અંદર વિદેશમાંથી જે આવક આવે એને ગણવામાં આવે. તો જીએનપી માંથી વિદેશમાંથી મળતી આવક તમે બાદ કરો એટલે તમને શું મળી જશે? જીડીપી, કાચી ગૃહ પેદાશ મળી જશે. ક્લિયર છે? તો આ થઈ આપણી આખી ગણતરી. બરાબર? એટલે અર્થ આવી ગયો અને એની ગણતરી કેટલી રીતે થશે? બે રીતે. બંને સૂત્રો બોર્ડ ઉપર મેં લખેલા છે. ખાસ ધ્યાન રાખજો, ચોપડીની અંદર અમુક ઇન્ફોર્મેશન નહીં આપેલી હોય
શા માટે? કારણ કે આ જે ખ્યાલ છે એ કોલેજ લેવલ સુધીનો ખ્યાલ છે. માથાદીઠ આવકનો ખ્યાલ, રાષ્ટ્રીય આવક, જીડીપી, જીએનપી, એનએનપી, હજી ઘણા બધા ખ્યાલ આવશે. આગળ તમે બીકોમ ની અંદર, બીબીએ ની અંદર જશો ત્યાં પણ આ ઇન્ફોર્મેશન આવશે. એટલે આ જે નોલેજ છે થોડું વધારે તમને અહીંયા સમજાવું જ છું, કારણ કે ચોપડીની બહારનું પણ હોઈ શકે છે. એટલે ધ્યાન રાખજો, જે ઇન્ફોર્મેશન જરૂરી છે બધી ઇન્ફોર્મેશન મેં અહીંયા લખેલી છે. ઓકે, આગળ છેલ્લો પોઈન્ટ આપણો આવે છે અહીંયા ટૂંક નોંધમાં, જીડીપી ની મર્યાદા અથવા તો એની ખાસિયતો. છેલ્લો પોઈન્ટ આપણો શું આવ્યો? જીડીપી ની મર્યાદા શું છે? બરાબર, ટોટલ 3 થી 4 મર્યાદા છે. મર્યાદા જોઈએ. પહેલી મર્યાદા જે અહીંયા લખેલી છે એ જ કે દેશમાં રહેતા વિદેશી નાગરિકો જે ઉત્પાદન કે આવક પ્રાપ્ત કરે છે તે દેશનું ઉત્પાદન ન હોવા છતાં રાષ્ટ્રીય આવકમાં તેની ગણતરી કરવામાં આવે છે. શું કીધું? દેશમાં રહેતા વિદેશી નાગરિકો, દેશમાં રહેતા કેવા નાગરિકો? વિદેશી નાગરિકો શું પ્રાપ્ત કરે છે? આવક પ્રાપ્ત કરે છે. દેશમાં રહેતો વિદેશી નાગરિક ઉત્પાદન કે આવક પ્રાપ્ત કરે છે, તે આવક કે ઉત્પાદન દેશનું ન હોવા છતાં રાષ્ટ્રીય આવક એને ગણવામાં આવે છે. દેશમાં રહેતા વિદેશી નાગરિકો, ભારત દેશ છે, ભારત દેશની અંદર કોઈ અમેરિકાનો વ્યક્તિ રહે છે, અમેરિકન સિટીઝન છે, તો એ વ્યક્તિ શું કરશે? આવક કે ઉત્પાદન પ્રાપ્ત કરશે. હવે એને આવક મેળવી, પણ રહેણાંક ક્યાંનું છે? એનું અમેરિકાનો છે, તો એ દેશનું ઉત્પાદન કહેવાય? દેશનું ઉત્પાદન કહેવાય નહીં. તો પણ એનો સમાવેશ આમાં શેમાં કરીએ છીએ? આપણે રાષ્ટ્રીય આવકમાં કરીએ છીએ. આ એની પહેલી મર્યાદા છે. બીજું કીધું છે દેશના નાગરિકો વિદેશમાંથી જે ઉત્પાદન કે આવક મેળવે છે છતાં પણ રાષ્ટ્રીય નથી. એટલે અહીંયા જે લખ્યું છે કે દેશના નાગરિકો ક્યાંથી આવક મેળવે છે? વિદેશમાંથી આવક મેળવે છે. તે આવક આપણે ધ્યાનમાં લેવામાં આવતી નથી, અથવા તો રાષ્ટ્રીય આવકમાં એનો સમાવેશ કરવામાં આવતો નથી. ભારત દેશનો નાગરિક છે, ફોરેન કન્ટ્રીની અંદર કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એ શેર માર્કેટ હોય કે અધર હોય, ત્યાંથી એને જે આવક આવે છે એ આવક આપણે અહીંયા દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં ધ્યાનમાં લેતા નથી. અને ધ્યાનમાં નથી લેતા, તેથી જીડીપી નો સાચો ખ્યાલ મેળવી શકાતો પણ નથી. આપણને દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ કે કુલ આંતરિક પેદાશનો પણ ખ્યાલ મળે નહીં. ક્લિયર છે? અને આગળ છેલ્લો, આયાત અને નિકાસ બંનેનું મૂલ્ય સરખું થાય. આયાત અને નિકાસ બંનેનું મૂલ્ય સરખું થાય તો જીડીપી અને જીએનપી વચ્ચે કોઈ તફાવત રહેતો નથી. આ છેલ્લું વાક્ય. આયાત અને નિકાસનું મૂલ્ય
સરખું થાય તો જીડીપી અને જીએનપી વચ્ચે કોઈ તફાવત રહેતો નથી. હવે ધ્યાન રાખો કેવી રીતે આયાત અને નિકાસ તો ખબર છે, વિદેશમાંથી વસ્તુ આયાત કરો તો એને આયાત કરી કહેવાય, આપણા દેશમાંથી વસ્તુ મોકલો. ઇન્ડિયામાંથી આપણે 100 નંગ અમેરિકા મોકલ્યા તો નિકાસ કરી, પણ સામે અમેરિકામાંથી પણ આપણે 100 નંગ કંઈક બીજી વસ્તુની ખરીદી કરી લીધી તો જુઓ તો આયાત અને નિકાસ બંને સરખા. તો વિદેશમાંથી મળતી આવક કેવી થઈ ગઈ તમારી? 0. તમે જેટલી વસ્તુની નિકાસ કરી, તમે 50,000 રૂપિયાની નિકાસ કરી તો સામે 50,000 નો માલ સામાન મંગાવી લીધો તમે, તો તમારી વિદેશમાંથી મળતી આવક 0. આ 0 થઈ ગયું તો સૂત્ર શું બની ગયું? જીડીપી બરાબર જીએનપી. ખ્યાલ આવે છે? છેલ્લો વાક્ય શું કહેવા માંગે છે? તમે ભારતમાંથી 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા કે 5 લાખ નો માલ વિદેશમાં મોકલ્યો, પણ એની સામે 5 લાખ રૂપિયાની વસ્તુ તમે પાછી આયાત કરી લીધી સામે, તો તમે વિદેશમાંથી મળતી આવક 0. જેટલો તમે નિકાસ કરી તેટલી જ આયાત કરી લીધી, તો આવક શું થઈ ગઈ તમારી? 0. આવક 0 તો જીડીપી અને જીએનપી બંને વચ્ચે કોઈ તફાવત રહેતો નથી, એટલે બંનેનું મૂલ્ય કેવું થઈ જાય? સરખું થઈ જાય. કેવું થઈ જાય? સરખું થઈ જાય છે. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી ટૂંકનોંધ કાચી ગૃહ પેદાશ. ચોપડીની અંદર જોશો તો ટૂંકમાં જ પતાઈ દીધી છે, પણ વ્યવસ્થિત એની ગણતરી કઈ રીતે થાય, એની મર્યાદા શું છે, એની મહત્વ શું છે, બધી બાબતો મેં બોર્ડ ઉપર વ્યવસ્થિત લખેલી છે. તો આજના હોમવર્કની અંદર તમારે આ ટૂંકનોંધ, કઈ ટૂંકનોંધ? કાચી ગૃહ પેદાશ જીડીપી ની ટૂંકનોંધ વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાની છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળની એક ટૂંકનોંધ જોઈશું. બરોબર? તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.